આપણા છોકરાઓ માટે કે ગમે તે માટે બેંક બેલેન્સ જમા કરીએ, પૈસા જમા કરીએ, પણ શું ખાક પૈસા કરવાના પર્યાવરણના જે ભાગમાં આપણે વાપરી નાખીશું? કાલ ઉઠીને આવી ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી એવા પીડાશે. માર્ગ વાહન વ્યવહાર નિગમની આ વિદ્યાર્થી બસ સેવા અને એમાં આપણી આ એસટીની પાઠશાળા, એમાં આપણે વૈશ્વિક સમસ્યાઓને જનમાનસ સુધી પહોંચાડી એમાં આપણે શું યોગદાન આપી શકીએ એની વાત કરીએ છીએ. એમાં આપણે સામાજિક મુદ્દાઓ પર વાત કરીએ છીએ, સામાજિક સમસ્યાઓ પર વાત કરીએ છીએ અને એમાં શું યોગદાન આપી શકીએ એના નિરાકરણ લાવવામાં એની વાત કરીએ છીએ. ગઈ પાઠશાળામાં કયો વિષય લીધો હતો? પાણી પર વાત કરી હતી ને, પાણી બચાવો વિશે વાત કરી હતી. હતા તમે એમાં? તમે હતા ને? હા. પછી એની પહેલા આપણે વાત કરી હતી જીવ દયા પર, આ પશુઓ પર દયા કરો. બરાબર. આજનો વિષય છે આપણે ક્લાઇમેટ ચેન્જ. બરાબર. ક્લાઇમેટ ચેન્જ એટલે શું ખ્યાલ છે કોઈને? આપણે જે આપણો જીવન માટે જે શ્વાસ લેવા માટે જે આબોહવાનો ઉપયોગ કરીએ છીએ, એ આબોહવા છેલ્લા 30-40 વર્ષની જે આબોહવા હોય, દાખલા તરીકે તમારે તારું કયું ગામ છે? બધા હે વડાલાની જે 30-40 વર્ષની જે આબોહવા હોય, એ આબોહવામાં પરિવર્તન આવે. બરાબર. એને ક્લાઇમેટ ચેન્જ કહેવાય. ગુજરાતીમાં એને આબોહવા પરિવર્તન કહેવાય, હિન્દીમાં એને જલવાયુ પરિવર્તન કહેવાય. હવે આ જે આબોહવા છે એ છેલ્લા કેટલાક સમયથી આખા વિશ્વમાં આફત બનીને વરસી રહી છે. શું બનીને? જોરથી બોલો જરા. શું બનીને? બરાબર. તમે અત્યારે સમાચાર સાંભળ્યા ને કે શ્રીલંકામાં બહુ ભારે પૂર આવ્યું. ત્યાં આગળ ત્યાં આપણી આર્મી ત્યાં બચાવવા ગઈ. એ લોકોને એરલિફ્ટ કરે છે, ચેતક હેલિકોપ્ટર છે આપણું આર્મીમાં, એનાથી. પછી ઇન્ડોનેશિયામાં પણ બહુ મોટા પ્રમાણમાં પૂર આવ્યું. ત્યાં પણ બચાવના અને રાહત કાર્યો ચાલુ છે. ત્યાં તો એટલું બધું પૂર ને પાણી ફરી વળ્યું કે ત્યાં રાંધવા માટે લોકો કિચનના પાણીનો ઉપયોગ કર્યો રાંધવાનું કરવા. બોલો કેટલી ખરાબ પરિસ્થિતિ હશે. અને એમાં આપણે બાકાત નહીં છીએ. આપણે બાકાત હમણાં શું કમોસમી વરસાદ થયો તો એમાં કેટલું બધું નુકસાન થયું આપણને. આપણે બધા ખેતી વાળા છીએ ને, બધા ખેતી હશે આપણે ગામડાના માણસો, એટલે ખૂબ મોટા પ્રમાણમાં આ ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ આખા વિશ્વને અત્યારે બાનમાં લીધી છે. અલગ અલગ દેશોમાંથી અત્યારે સમાચાર આવી રહ્યા છે. કોઈ દેશમાં દુષ્કાળ છે. ઈરાનની વાત કરી હતી મેં ગઈ પાઠશાળામાં. ઈરાનમાં હાલ એવી પરિસ્થિતિ છે કે ત્યાં અડધો ઈરાન